તો સવારમાં જીમ પર આવી ગયો છું હું. અને આ જો સ્માઈલ કરતા કરતા નો કરાય ગાના બળ કર બળ બળ. बदलाव देखिए हेलमेट पे बटन दबाइए और अपेक्स उम्मीदवार भिगुभाई रोसड़ को विजयी बनाइए। हेलमेट 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 नहीं समझ सकता है। पार्टी के चुने हुए उम्मीदवार को विजयी मत बनाओ। आपके जैसे एक उम्मीदवार आपके बीच में खड़े हुए एक उम्मीदवार को विजयी बनाओ। भिगुभाई भावसार ने आपो અને જે ચેન્જની આશા તમે રાખો છો એ તમે જોશો. ગુડ મોર્નિંગ ગાઈઝ, શુભ સવાર સુપ્રભાત. સ્વાગત છે તમારું ફરીથી. કાલની મહેફિલમાં સવાર થઈ ગઈ છે હાલી આજે. ધાબા પર હોવામાં ખબર નહીં હવે શું થાય આગળ. ભાવે બેંક બહાર બેંક લઈને હું તો હું ટેરેસ પર સવાર થઈ ગઈ છે. 8 વાગવા આવ્યા છે. એકચ્યુઅલીમાં આજે દિવસ એવો છે, આંખો ભલે ખુલતી નથી પણ જિંદગીની આંખો ખોલવા જઈ રહ્યો છે. ને તમારો ભાઈ આજથી જીમમાં જઈ રહ્યો છે. ગાઈ જો કેટલા દિવસ પછી સવારનું વાતાવરણ જોયું, કેવું વાતાવરણ હોય. ખરી વાત એવું સારું ખેતર છે, યાદ ખબર પડી પણ કાંઈ વાંધો નહીં ગાઈસ. હાલો હવે થોડોક રેડી થઈ જાઉં, ભાઈ જીમ માટે નીકળું. મળીએ જીમમાં. ગાઈસ ફાઇનલી સવાર થઈ ગઈ છે કે જે સવારની તમારો ભાઈ 5 થી 7 વર્ષ ત્યાં રાહ જોતો. ખબર નહીં સવારનો પહેલો દિવસ છે, શું થશે આજની ખબર નથી હજી. આગળ હજી પહોંચી તો ગયો છે, તો નીચે ઊભો છે, એમ થાય કે અહીંથી ભાગી જાઉં. હવે ભાગવાનું થતું નથી, લડી લેવાનું છે જિંદગીની અંદર ગાઈસ. હવે જાગીને નાહ્યો નથી ભાઈ, પહેલાં કહી દો નાહવાનું પરસો ઓળે પછી ઘરે જઈને પાછું વાળ બા હરખા કરીને પૂગી ગયો હું. અને ગાઈસ જઈ રહ્યો છે તમારો ભાઈ ઘાયલ જીમમાં. ફાઇનલી આ એ લીપનું બટન છે કે જે લીપનું બટન દબાવવાથી લીપ નીચે આવશે અને તમારો ભાઈ જિંદગીમાં ઉપર જાય. પહેલી વાર એવું કંઈક છે. મળીએ ચાલો. अभी इसके साथ खेलेंगे पूरी जिंदगी गाइस, हम पूरी जिंदगी इसके साथ खेलना है. देखो अब हवा में पूरी ओके गाइस. તો સવારમાં જીમ પર આવી ગયો છું હું. અને આ જો સ્માઈલ કરતા કરતા નો કરાય ગાલા બળ કર બળ બળ કર. હવે તમે ગાઈસ કયો આને કે જીમ દાંત કરતા કરતા કરો તો કોઈ દી નો થાય. કરો બળ કરો. આ તમે જોઈ શકો છો ગાઈસ, ગાંડીના પ્રેમમાં આવે ઘાયલ મોટિવેશન થઈને આવી ગયો છે જીમમાં. ઓલું કઈ ને ઓલું પ્રેમમાં ગાંડા થઈ જાય ને, ગાંડીનો વાય ગાંડો થાય ને પછી ગાંડો આવે જીમમાં અને પછી ગાંડો ગાંડાની જેમ બળ કરે. તો જો ગાઈસ એક બાત બતાતા હું મેં આપકો. ગાંડીની પાછળ થયેલો ગાંડો હવે ગાંડાની જેમ જીમ કરવા આવી ગયો છે. જોઈ લો. ગુડ મોર્નિંગ. જીમમાં જાઉં છું 2-3 દી થયા. કેવું લાગે છે? સારું લાગે હો. એમ પણ ભાગી ક્યાં જાવ છો? બસ કામકાજ કરવાનો છે કરે ત્યાં. જીમ ને એવું કરવાનું. તો મારી જેમ જીમ ને એવું કરવું પડે ને. તારે નથી આવું જીમમાં? ના ભાઈ પગ દુખે? તો ગાઈસ જીમમાંથી આવી ગયા છે, મસ્ત મજાનું જીમ બીમ કરીને હવે જઈ રહ્યા છે એક જગ્યાએ. ક્યાં જઈ રહ્યા છે? મસ્ત મજાનું મીટઅપ છે અમારું.
મીટર મીન્સ કે સનીને એ લોકોનું છે કમ્યુનિયન ફ્રેન્ડ્સનું, તો હું જાઉં છું એમાં દોઢડો થઈને એક ભાઈબંધીના નાતે જાઉં છું, કેમ કે સનીના પપ્પાને મળી છે ટિકિટ સુરત કોર્પોરેશનમાંથી વોર્ડ નંબર 14માંથી, તેની માટે ત્યાં જઈ રહ્યો છે. મોટે બોર્ડ સનસ્ક્રીનવાળું મોઢું તમને લાગતું હોય છે એટલે એવું છે, રૂમાલ બુમાલ બાંધીને હવે જાય છે આપણે. बदलाव देखिए, हेलमेट पे बटन दबाइए और अपेक्स उम्मीदवार भिगुभाई भावसार को विजयी बनाइए. हेलमेट हेलमेट हेलमेट. વાહ હેલ્મેટ વાહ, એક જ હાલશે વરાછામાં હેલ્મેટ, ખાલી હેલ્મેટ ને મોટું આવી ગયા છે. ભાઈ ભાવસારને આપો અને જે ચેન્જની આશા તમે રાખો છો એ તમે જોશો. ભીખુભાઈ ભાવસારને વોટ આપો અને તમારું કામ જે नहीं समझ सकता है. पार्टी के चुने हुए उम्मीदवार को विजयी मत बनाओ. आपके जैसे एक उम्मीदवार आपके बीच में खड़े हुए एक उम्मीदवार को विजयी बनाओ. अपक्ष उम्मीदवार भिखुभाई भावसार को विजयी बनाओ. पार्टी के चुने हुए उम्मीदवार को विजयी मत बनाओ. आपका वोट ही आपकी प्रॉब्लम, आपकी मुसीबत डिसाइड कर सकता है और वो आपके जैसा उम्मीदवार ही कर सकता है. हेलमेट हेलमेट हेलमेट. हेलमेट को विजय बनाओ और अपक्ष उम्मीदवार भिखुभाई भावसार को जिताओ. आपकी मुसीबत, आपकी प्रॉब्लम 18 पार्टी के उम्मीदवार अभी आएंगे, आपकी प्रॉब्लम सुन के चले जाएंगे. आपकी प्रॉब्लम एक आप जैसा उम्मीदवार, अपक्ष उम्मीदवार भिखुभाई भावसार जैसे उम्मीदवार ही समझ सकते हैं. तो पार्टी के उम्मीदवारों को मत जिताओ, अपक्ष उम्मीदवार को जिताओ और हेलमेट को एक मौका दो, हेलमेट को एक चांस दो. हेलमेट को जिताओ. इस बार हेलमेट को एक चांस दो. पार्टी के नेताओं को मत जिताओ, हेलमेट को एक चांस दो. मार्ग नंबर 18, वोट नंबर 14, हेलमेट निशान, एक मौका दो और आपकी मुसीबतों को जड़ से मिटाओ. पार्टी के उम्मीदवार को जिताते रहोगे तो वही प्रॉब्लम, वही मुसीबतें 5 साल तक सहन करते रहोगे. और બોલો લાલુભાઈ, ક્યાં વોટ આપવાનો કહી દો વરાછાવાળાને. વરાછાવાળાને હેલ્મેટ પર જ વોટ આપવાનો. 18 નંબર ક્રમાંક. 18 નંબર ક્રમાંક. શું છે બોનીભાઈ, નવા વ્લોગ શરૂ કરીને કેવું લાગે? અરે બહુ મજા આવે છે વાલા. મેકઅપ ચેલેન્જ ને આ ચેલેન્જ ને ઓલી ચેલેન્જ ને અરે કઈ તો કરવું પડે ને ભાઈ. મજા તો આવે જ તે ને, આવે જ તે ને આના મજા. સસરા ઊભા છે કે આના સસરા ઊભા છે, તો શું કહેવા માંગશે વહુ બેટા? મારા સસરા કમ પપ્પા વધારે છે, હા. એ ઊભા છે તો આવી જજો, એમને વોટ કરજો. 14 નંબર વોર્ડ વાળા ખાસ આવી જજો. આવી જજો. હેલ્મેટ છે, હેલ્મેટ ભીખુભાઈ ભાવસાર હેલ્મેટ છે એમનું સિમ્બોલ, એમને વોટ કરજો. શું તમે ક્યારે વિચાર્યું હતું કે સનીના પ્રેમમાં તમે પડશો? એ પછી તમે આમ બેઠા છો ને તમારી પાછળ સની પોસ્ટરમાં હશે. આ એવું તો નતું વિચારેલું ક્યારે. જે નહીં વિચારીએ એ વધારે સારું થાય. મુંબઈના છે, ડ્રીમ મને એટલું સિટીમાંથી આવેલી છોકરી આજે અમારી Guys, ગુજરાતી हिंदी में પ્રચાર बात કરે करते છે. हैं, હા, हिंदी में हिंदी में बात बोलिए करते हैं. जरा. गुजराती इतनी नहीं आती ना, इसलिए इससे अच्छा. हिंदी अच्छी है. हिंदी में क्या तोड़ फोड़ में बात करो मिलो. आप जब बम्बई की गलियों में घूम रही थी भाभी जी, तब हाँ. आपको ऐसा सपने में भी था कि मैं सूरत के अंदर वराछा में जाके ऐसा प्रचार करूंगी? नहीं ना, ऐसा कुछ भी नहीं था, वही तो बोल रही हूँ. तो आपका ऐसा इस सपना बार साकार इस किसने बार किया? भाई डेस्टिनी भी Destiny. मिलाया है हमें, क्या ही बताओ. आप क्या बोल रहे हो? કેવી પ્રેમ લાગે જોની આમ પાછળ. मारा गुरु, એક બાજુ સસરા, એક બાજુ પતિદેવ हाँ. ને એક मारा બાજુ गुरु. ગુરુ. ગુરુ થઈ ગયા. पैसा રીલ્સ नहीं देना, ની એડિટ કરતા કરતા તમે ચૂંટણીના પ્રચાર સુધી પહોંચશો ટોકનભાઈ. વિચાર્યું નતું ને તમે? ICT ની ભવ્ય સફળતા બાદ મોટા મોટા કામ કરવા માંડ્યા હતા ટોકનભાઈ. ઇલેક્શન, મેચ, ટુર્નામેન્ટ ફૂલ. મને લાગે કે દિલ્હી મેં તો બધી પાર્ટી ભેગી થાય એનો ઓર્ડર આવવાનો છે કે રીલ્સનું મોટું કામ છે. ટોકનભાઈ ક્યાં છે? તો હું કેવો વરાછામાં કેવો તડકો લાગ્યો તમને? હું એવી friend નથી. નિશબ્દ થઈ ગયા છે ટોકનભાઈ. ભાવુક એટલા છે કે કઈ કહી શકે નહીં. જો એના ચહેરા પર તમે. તો કેમ છો ગાઈઝ, આજનો દિવસનો વ્લોગ તમે જોયો. પહેલી વાર ભાઈ જીમ ગયા, પ્રચાર બચાર કર્યો ચૂંટણીનો. સીધા ભાઈ આવી ગયા છે બસમાં ને ભાઈ ગયા છે ગામડે.
અત્યારે ભાઈબંધના લગ્ન કરવા જાઉં છું અમરેલી ગાઈસ. અમરેલી લગ્ન પતાવીને કાલે પાછો આવી જઈશ તો કાંઈ નહીં. તો એમ ન કહેતા ચૂંદડી ઘાયલ ભાઈ કેમ રાખ્યો અને ચૂંદડીને નિંદર ન થતી એવી છે એકચ્યુઅલી ઘરની ચૂંદડી છે. બીજા કોઈ ખોટા સવાલો ઉપાડવા નહીં. તો કાંઈ નહીં કહે આજના માટે આટલું જ. કાલે ફરીથી મળીએ નવી વાતોના દોર સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટાટા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, ઓલાંબે નાથ, જય.